એ મારા વાલા, આજ તો અમે ક્યાં પહોંચી ગયા? તો કે મહાલીરબાઈના ધામમાં. તો કે ક્યાં? તો કે મોઢવાડા અને માના. આજે ખરેખર એમ દર્શન કર્યા અને અમારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. અને મારા વાલા કેદીકનું આવવાનું વિચારતા હતા, આવી તો ગયા બરોબર, 2-3 ફેરે માતાજીના દર્શન થઈ ગયા અને માતાજી પાસે આવી પણ ગયા. પણ આજ તો સવારે કાંઈ નક્કી નહોતું અને મોઢવાડા મુકામે પહોંચી ગયા અને મહાલીરબાઈના દર્શન કરી પણ લીધા અને મેં તો કરી જ લીધા. પણ આજે તમને પણ મહાલીરબાઈના દર્શન કરાવું. અને આ છે મહાલીરબાઈના ધામ અને મોઢવાડા છે ગામ. તો મેં તો માતાજીના દર્શન કરી લીધા, પણ તમે કેદી કરશો? તો આજે હું અહીં માતાજીના જે દરબારમાં આવ્યો, તો અહીંયા જે રધી છે તે તમે જોઈ શકો, એમાં કાંઈ ઘટે નહીં એવા મહાલીરબાઈના ધામ છે. અને મારા વાલા અહીં તો એમ માનો ને કે માં સાક્ષાત બિરાજમાન છે. અને અહીંયા જે મહાલીરબાઈનું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે બરોબર, અને એમાં પણ કંઈ ઘટે નહીં. અને ગ્રાઉન્ડ એવડું છે કે એમાં કાંઈ ઘટે નહીં, એવડો મસ્ત ગ્રાઉન્ડ છે. તો ચાલો આપણે જે માતાજીના મેન જે સ્થળ છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. અને વિશાળ જગ્યા છે. તમે મોઢવાડા ના આવ્યા ને તો અવશ્ય એકવાર મહાલીરબાઈના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મહાલીરબાઈના દર્શન પણ તમને કરાવું મારા વાલા. તો અહીંયા જે પેલા વખતમાં પૂજારી હતા ને, ઓઘા બાપા તરીકે તે વર્તતા હતા, તો ત્યાં પછીના જે સુરાપુરા હોય ને તેનું અહીંયા મંદિર છે. અને આ જે માતાજીનું મંદિર અને લીરબાઈમાં ભેગા જે જીવણ બાપા હતા ને, આપણે જે પેલા મંદિર બતાડ્યું ને, ત્યાં જીવણ ભગત અને મહાલીરબાઈના બેસણા છે. અને અહીંયા આવી ગયું મહાલીરબાઈનું મંદિર. તો પહેલાં તો મોઢવાડા જે મહાલીરબાઈનું મંદિર છે તેના તમે સંપૂર્ણ દર્શન કરી લ્યો, એમાં કાંઈ ઘટે નહીં. મસ્ત અને સારામાં સારા માં બીજા વગડાના વાહ. તો મોઢવાડા મુકામે આપણે પહોંચી ગયા અને ચાલો માતાજીના દર્શન પણ તમને કરાવું મારા વાલા. તો અહીંયા મહાલીરબાઈમાં બિરાજમાન છે તે તમે જોઈ શકો. અને તમે હજી સુધી મોઢવાડા ગામ અને મહાલીરબાઈના ધામે ન આવ્યા ને તો એકવાર અવશ્ય આવજો. અને મારા વાલા, મેં તો મા પાસે આશીર્વાદ માગી પણ લીધા અને મને તો માએ અનલિમિટેડ આપી પણ દીધું. અને મા માંથી ભરોસો હોય ને મારા વાલા, તો તમને ન આપે એવું કોઈ બને નહીં. તો તમે પણ મોઢવાડા આવો ને તો મહાલીરબાઈના દર્શન કર્યા વગર જાતા નહીં. જય જય મહાલીર. તમને જે ગાવરડીમાં દેખાય ને તે હાલીને લોકો ભેગી આવી જાય બરોબર. અને પછી 4 વાર મૂકવા ગયા તોય પછી પાછી મા પાસે આવી. તો માની કેવડી તાકાત છે. અને જોઈ લ્યો આજે મહાલીરબાઈના ધામમાં આવો મસ્ત અને સારામાં સારો બગીચો હોય અને આ ધૂણા તરફ રસ્તો જાય, ધૂણાના પણ તમને દર્શન કરાવું મારા વાલા. તો અહીંયા છે મહાલીરબાઈનો ધૂણો. તો અહીંયા મહાલીરબાઈને આપણે વંદન કરીએ અને દિલથી પગે લાગીએ અને માની અસીમ કૃપા કાયમ માટે અમારા ઉપર વહેતી રહે તેવા મા પાસે આશીર્વાદ માગીએ. અને જોઈ લ્યો આ મહાલીરબાઈના ધામ છે. અને મારા વાલા જે ગામ કેવું છે તો કે એમાં કાંઈ ઘટે નહીં. મોઢવાડા ગામ છે અને મહાલીરબાઈના ત્યાં ધામ છે અને મહાલીરબાઈનો આ બગીચો હે મારા વાલા. તો તમે આ માના દર્શન ન કર્યા હોય ને તો અવશ્ય એકવાર મહાલીરબાઈના દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય મહાલીરબાઈ લખવાનું પણ ભૂલતા નહીં મારા વાલા. જય જય મહાલીરબાઈ.